પ્રિન્સિપાલ જાવેદ સૈયદ ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવને લઈને શુભકામનાઓ પાઠવી છે. મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદની શુભકામના પાઠવી છે. સાથે હિન્દુ ભાઈઓને ગજાનન ગણપતિ મહારાજનો જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તે અંતર્ગત શુભકામના પાઠવી છે. શુભેચ્છાની સાથે સાથે તમામ જે ધર્મના લોકો છે તેઓ કોમી એકતાથી જીવે તેવા એક આવેદન એટલે કે એક નિવેદન પણ કર્યું છે. પ્રથમ તો વડોદરા શહેરીજનોને ગણેશ મહોત્સવ અને ઈદ મિલાદુન નબીની હાર્દિક શુભકામનાઓ આપું છું. સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી દર વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવે છે. આ 5મું વર્ષ છે જ્યારે સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં ગણેશ સ્થાપના થઈ છે અને 5મા વર્ષે આજે 5મા દિવસે આપણે ગણેશ વિસર્જન કરવા માટે નીકળ્યા છે. હમણાં સૌ કેન્ડિડેટ તેમજ અમારા સ્ટાફ મિત્રો આવીને આપણે 5મા દિવસે અહીંયા ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે નવલખી મેદાને. આગામી દિવસોની અંદર 7મા દિવસે તેમજ 10મા દિવસે વડોદરા ફાયર બ્રિગેડ સાથે અમારા ટ્રેની ફાયરમેનો જે બંદોબસ્તમાં જવાના છે તેના કારણે આપણે દર વર્ષે 5મા દિવસે આપણે ગણેશ વિસર્જન કરીએ છીએ. તો આ વર્ષે બી આપણે 5મા દિવસે સ્થાપના કરી અને 5મા દિવસે ગણેશ વિસર્જન માટે જઈ રહ્યા છે. આપનો પરિચય? મારું નામ જાવેદ સૈયદ છે. હું સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં એઝ એ પ્રિન્સિપલ વર્ક કરું છું. મારી સાથે ત્યાંના ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર અંકિત લોચે સાહેબ તેમજ સ્ટાફ મેમ્બર ભાવેશ બારિયા અમારી જોડે ઉપસ્થિત છે.